પંચમહાલના કાલોલમાં મુંબઈ દિલ્હી ભારતમાલા હાઈવે કોરિડોરનો ઉપયોગ વિદેશી દારૂની હેરાફેરી માટે થતો હોવાનો ખુલાસો થયો છે। કાલોલ પોલીસે બાતમીના આધારે હાઈવે પર નાકાબંધી કરી હતી, ત્યારે શંકાસ્પદ બે કારને ઝડપી પાડવામાં આવી હતી। પોલીસે બંને કારની તલાશી લેતા તેમાંથી મોટી માત્રામાં વિદેશી દારૂ મળી આવ્યો હતો। વડોદરા તરફ લઈ જવાઈ રહેલા અંદાજે 3.11 લાખ રૂપિયાની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે 3 ખેપિયાઓની ધરપકડ કરવામાં આવી છે। ઝડપાયેલા આરોપીઓમાં 2 સગા ભાઈઓનો પણ સમાવેશ થાય છે। તો પોલીસે બંને કાર સહિત દારૂનો જથ્થો કબજે કરી આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ દારૂનો જથ્થો ક્યાંથી ભરવામાં આવ્યો હતો અને વડોદરામાં ક્યાં પહોંચાડવાનો હતો તેમજ સમગ્ર હેરાફેરીના નેટવર્કમાં અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે અંગે કાલોલ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે। સુરતના ડુમસમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડુમસ ગોલ્ફ સાઇડ નજીકથી કન્ટેનર ટ્રક ઝડપાયો છે। ટ્રકની ડ્રાઈવર કેબિનની છત પર બનાવેલા ચોરખાનામાંથી દારૂ મળી આવ્યો છે। ચોરખાનામાંથી દારૂની 288 બોટલ મળી આવી છે। પોલીસે 16.25 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। દારૂ સહિત 10 લાખની ટ્રક અને ફોન પણ કબજે કરવામાં આવ્યા છે। તો હરિયાણાના 27 વર્ષીય ટ્રક ડ્રાઈવર ચાંદ સતનારાયણ ભારદ્વાજની ધરપકડ કરવામાં આવી છે। પૂછપરછમાં હરિયાણાના ટ્રક માલિકે ચોરખાનામાં દારૂ ભરાવ્યો હોવાનું સામે આવ્યું છે। તો સુરતમાં દારૂ મંગાવનાર વ્યક્તિના લોકેશનની રાહ જોવાતી હોવાનો ખુલાસો થયો છે। હરિયાણાથી દારૂ મોકલનાર અને સુરતમાં મંગાવનાર ઇસમો વોન્ટેડ ઝડપાયેલા આરોપીને 3 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મળ્યા છે। ત્યારે સમગ્ર દારૂ હેરાફેરીના નેટવર્ક અંગે ક્રાઇમ બ્રાન્ચની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। ગીર સોમનાથમાં મંદિર નજીક દબાણો હટાવવામાં આવ્યા છે। ભોયવાડા વિસ્તાર અને દિગ્વિજય દ્વાર પાસે દબાણ હટાવાયું છે। તો કોરિડોર પ્રોજેક્ટ અંતર્ગત તંત્રની મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। એક ધાર્મિક સ્થળ, 3 દુકાન અને 1 મકાન સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા છે। તો મિલકતોના દસ્તાવેજ અને વળતરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। વહેલી સવારે અને મોડી રાત્રે તંત્રની ટીમો દબાણ હટાવવા પહોંચી હતી। તો મામલતદાર સહિત વહીવટી તંત્રની ટીમો કાર્યવાહીમાં જોડાઈ છે। તો 1 ડીવાયએસપી, 3 પીઆઈ અને 6 પીએસઆઈ સહિત 85 પોલીસ કર્મીઓનો કાફલો તૈનાત કરવામાં આવ્યો છે। એલસીબી સહિતનો પોલીસ કાફલો પણ બંદોબસ્તમાં જોડાયો છે। સોમનાથ કોરિડોરને લઈ તંત્રની કાર્યવાહીથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। તો ભોયવાડા વિસ્તાર ખાતે કામકાજ ચાલી રહ્યું છે, ત્યારે જે પોલીસનો બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। સંવાદદાતા દિનેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિનેશ, દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, કયા પ્રકારની હાલ પરિસ્થિતિ છે? જી બિલકુલ, જે પ્રમાણે હાલ કહી શકાય કે સોમનાથ કોરિડોરને લઈ અને જે આસપાસની જે જગ્યાઓ છે કે જ્યાં દબાણો હોય અથવા તો જે માલિકીની જગ્યાઓ હોય તે તેમની ખરીદી પ્રક્રિયા પૂર્ણ કરીને હાલ આ ડેમોલેશન છે તેમની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। અને આજે વધુ એક વખત કહી શકાય કે મોડી રાત્રે 3 વાગ્યાની આસપાસ 1 ડીવાયએસપી, 3 પીઆઈ અને 6 પોલીસ કર્મી, 6 પીએસઆઈ સહિતનો 85 જેટલા જે પોલીસ કર્મીઓ છે તેમનો કાફલો તૈનાત કરી અને ખાસ કરીને આ જે દબાણો છે તે દૂર કરવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી હતી। જોકે હાલ હજુ પણ મળતી માહિતી મુજબ સોમનાથ નજીક જે કહી શકાય કે દિગ્વિજય દ્વાર છે ત્યાં આગળ આવેલા કેટલાક જે દબાણો છે તેમને દૂર કરવાની કાર્યવાહી છે તે પણ હાથ ધરવામાં આવી રહી છે। જી દિનેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। આવકવેરા વિભાગનું દેશભરમાં તપાસ અભિયાન ચાલી રહ્યું છે। 394 સંસ્થાઓ અને 36 પ્રોફેશનલ્સ ચકાસણી હેઠળ જમીની સરહદ ધરાવતા રાજ્યોની 117 સંસ્થાઓ પણ તપાસમાં સામેલ છે। તો શંકાસ્પદ વિદેશી નાણાં મોકલવાની લેવડ દેવડની ચકાસણી શરૂ કરવામાં આવી છે। છેલ્લા 3 વર્ષમાં મોટી રકમ વિદેશ મોકલતી સંસ્થાઓની ઓળખ કરવામાં આવી છે। તો બોગસ દાન યોગદાન સામે ખોટી એન્ટ્રી આપતી સંસ્થાઓનું નેટવર્ક સામે આવ્યું છે। શંકાસ્પદ ચેરિટેબલ ટ્રસ્ટોના જૂથ સામે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। અનેક નોન ફાઇલર અને ઓછું ટર્નઓવર દર્શાવતી સંસ્થાઓ મળી। તો ફ્રેટ સોફ્ટવેર અને કન્સલ્ટિંગ સેવાઓના નામે વિદેશમાં રકમ મોકલાઈ। વિદેશ મોકલાયેલી રકમ અને દર્શાવાયેલા વ્યવહારો વચ્ચે મેળ ન હોવાનું ખુલ્યું। કેટલીક સંસ્થાઓ જાહેર કરાયેલા સરનામે કાર્યરત ન હોવાનું સામે આવ્યું। તો ફોર્મ 15CB સર્ટિફિકેટ અંગે પણ આવકવેરા વિભાગની તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ કાર્યવાહી હજુ ચાલુ રહેશે।
સુરતના ઉનપાટિયાના યાયાનગર બી વિસ્તારમાં યુવકની હત્યા ત્યારે નિતેશ નામના યુવકની હત્યાથી ચકચાર મચી ગઈ છે। ચંડાલ ચોકડી નજીક ગઈકાલે રાત્રે ઘટના બની હતી। હત્યાને પગલે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે। ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો। હત્યાના સ્થળે દારૂનું સ્ટેન્ડ ચાલતું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ છે। હત્યારાઓને ઝડપી પાડવા તપાસ તેજ કરવામાં આવી છે તો હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવા હાલમાં પોલીસે તપાસ હાથ ધરી છે। તો નિતેશ નામના યુવકની હત્યાનો આ મામલો સામે આવ્યો છે। સંવાદદાતા કીર્તેશ અમારી સાથે જોડાઈ ગયા છે। કીર્તેશ, યુવકની હત્યાનો મામલો સામે આવ્યો છે, શું અપડેટ મળી રહ્યું છે? બિલકુલ, સુરતના ઉનપાટિયા એટલે કે ભેસ્તાન પોલીસની હદમાં એક યુવકની ગઈકાલે મોડી રાત્રે કેટલાક ઇસમો દ્વારા ઘાતકી હત્યા કર્યા હોવાની ઘટના સામે આવી છે। ચંડાલ ચોકડી નજીક 8 થી 9 વાગ્યાની આજુબાજુ આ યુવાનો એકત્ર થયા હતા અને અંદર જ માથાકૂટ થતા હત્યા કરવામાં આવી છે। જોકે ઘટનાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે। સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે આ યુવકો નજીકમાં આવેલા દેશી દારૂના અડ્ડા પર દારૂ પીવા આવ્યા હતા અને ત્યાં ઝઘડો થયા હોવાની વિગતો સામે આવી રહી છે। જોકે પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। જી કીર્તેશ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। રાજકોટમાં ગેરકાયદેસર હથિયારો સામે પીસીબીની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પીસીબીએ હથિયાર સાથે આરોપીને ઝડપી પાડ્યો છે। દેશી બનાવટની પિસ્તોલ અને 2 કાર્ટીજ મળી આવ્યા છે। રેસકોર્સ ગ્રાઉન્ડમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી તો અરબાઝ ઉર્ફે ફિરોઝ કાજીની ધરપકડ કરવામાં આવી છે અને પ્રથમ તકડના આર્મ્સ એક્ટ કેસમાં વોન્ટેડ હતો અને હથિયારની લેવડ દેવડની કડીઓ અંગે પણ તપાસ તેજ કરવામાં આવી છે। ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એક્શન મોડમાં આવી ગયું છે। ઇન્ડિયન બેકરીમાં ફૂડ વિભાગની તપાસ હાથ ધરવામાં આવી છે તો પફમાં દુર્ગંધની ફરિયાદ બાદ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ફરિયાદ મળતા ટીમે સ્થળ પર ચેકિંગ કર્યું તો બેકરીને ક્લોઝર નોટિસ પણ ફટકારવામાં આવી છે। પફનો તમામ જથ્થો નાશ કરવામાં આવ્યો છે। વિવિધ ખાદ્ય સામગ્રીના સેમ્પલ લેવામાં આવ્યા છે તો સેમ્પલ તપાસ માટે લેબમાં મોકલવામાં આવશે। પાલેજમાં ચિકન રોલ ખાધા બાદ બાળકના મોતની ઘટના બાદ ફૂડ વિભાગ હવે એક્શન મોડમાં આવી ગયું છે। અને ખાતા મેં જોયું કે અંદર કંઈક કાળું છે અને પછી એ જોયું તો એ સડેલું બટાકું હતું, જેથી મેં દુકાનદારને કીધું, પરંતુ તે લોકો ખાલી બદલી આપીશું એમ કરીને છૂટા થઈ જવાની વાત કરતા હતા, જેથી મેં ફૂડ એન્ડ સેફ્ટી ઓફિસરને બોલાવેલા અને અત્યારે એ સ્થળ પર આવી ગયેલ છે અને તેઓએ સેમ્પલ પફના લીધેલ છે અને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે। અમદાવાદના ઈસનપુરમાં ફૂડ વિભાગે ટીપીસી મુદ્દે ચેકિંગ હાથ ધર્યું। શ્રી જય જલારામ ખમણ હાઉસમાં વારંવાર એક જ તેલનો ઉપયોગ કરાતો હોવાનું સામે આવતા તંત્રએ કાર્યવાહી કરી એકમને સીલ કર્યું છે। તપાસ દરમિયાન ટીપીસીનું પ્રમાણ નિયત 24ની જગ્યાએ 38 સુધી નોંધાયું હતું। સ્વાસ્થ્ય માટે હાનિકારક તેલનો ઉપયોગ કરનારા વેપારીઓ સામે તંત્રએ લાલ આંખ પણ કરી છે। આજરોજ જે ઈસનપુરમાં જલારામ ખમણના નામે પ્રખ્યાત ફરસાણવાળા છે તેમના યુનિટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું અને 38.5 સુધીનું ટીપીસી કાઉન્ટ જોવા મળેલ, જે લોકોના આરોગ્ય પર અને ખાસ કરીને હાર્ટ ડિઝીઝ વધુ પ્રમાણમાં થવાની શક્યતા આ પ્રકારના તેલનું સેવન અથવા ફરસાણનું સેવન કરવામાં આવે તો તેની શક્યતા રહેલી છે। સો આ પ્રકારની ગંભીર બેદરકારી બદલ સદર યુનિટને સીલ કરવામાં આવેલ છે। રાજકોટમાં શ્રાવણ મહિનામાં આરોગ્ય વિભાગ હવે એક્શન મોડમાં જોવા મળી રહ્યો છે। અલગ અલગ 37 પેઢીમાં તપાસ હાથ ધરવામાં આવી। 53 કિલો અખાદ્ય વાસી જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે તો 5 પેઢીઓને સ્ટોરેજ લાયસન્સ અને હાઇજેનિક કન્ડિશનને લઈને નોટિસ ફટકારવામાં આવી છે। 6500નો દંડ ફટકારી 12 ફરાળી પેટીસ લોટના નમૂના લેવામાં આવ્યા છે। 37 જેટલા એકમો જે છે એની તપાસ કરવામાં આવી છે। આ 37 એકમો પૈકી જોવા જઈએ તો કુલ જે છે એમાં 12 ફરાળી પેટીસના નમૂના પણ જે છે લેવામાં આવ્યા છે। ઉપરાંત 6500 જેટલો દંડ પણ વહીવટી ચાર્જ સ્વરૂપે ફટકારવામાં આવ્યો છે। આ સાથે સાથે જોવા જઈએ તો 55 કિલો જેટલો અખાદ્ય પેટીસ અથવા અનહાઇજેનિક પેટીસનો જે છે એ પણ નાશ કરવામાં આવ્યો છે। આગામી સમયમાં આ કાર્યવાહી જે છે આપણે ચાલુ રહેશે। મહેસાણામાં ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા હાઈવે પર આવેલી હોટલ તેમજ રેસ્ટોરન્ટ સહિત 12થી વધુ એકમોમાં
સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ દરમિયાન ગંદકી અને ભારે અસ્વચ્છતા તેમજ લાયસન્સ વગર ચાલતી 3 હોટલો મળી આવતા તંત્રએ તેને સીલ કરી દીધી છે. તો નિયમોનો ભંગ કરનાર એકમોને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ ફટકારવામાં આવી છે. જ્યારે બેદરકારી દાખવનાર સંચાલકોના લાયસન્સ સસ્પેન્ડ કરવાની કાર્યવાહી શરૂ કરાઈ છે. આરોગ્ય સાથે ચેડા કરનારાઓ સામે કડક કાર્યવાહી કરવાની ચેતવણી પણ આપવામાં આવી છે. મહેસાણા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા મહેસાણા ઊંઝા હાઈવે પર આવેલી અનેક જે હોટલો હોય છે, નાસ્તાની દુકાનો હોય છે, તેમાં જે તપાસ હોય છે તે તપાસ કરવામાં આવે છે. જમવાના સમયે જ આ તપાસ કરવામાં આવતા હાલમાં અનેક જે વેપારી હોય છે કે જે અજૈનિક જે વસ્તુઓ રાખતા હોય છે તેમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ખાસ કરી જે વેપારીઓ હોય છે કે જેમના દ્વારા લાયસન્સ વગર ધંધો કરવામાં આવતા હતા તેવા તમામ જે લોકો હોય છે, તેમની જે રેસ્ટોરન્ટ હોય છે, તેમની જે ખાણીપીણીની જે દુકાન હોય છે તેમને બંધ કરવામાં આવી છે. તમે જોઈ શકો છો વિજય ચૌધરી જે ફૂડ અધિકારી છે તેમના દ્વારા રાત્રિના સમયે જે હોય છે તપાસ કરવામાં આવી રહી છે. શું કહેશો સાહેબ, કેટલી હોટલોમાં તપાસ કરવામાં, શું તપાસ કરવામાં આવી રહી છે? હાલ અમારી તપાસ ચાલુ છે કે જ્યારે એવો સમય હોય છે તો ભાઈ રાત્રિના સમયે, અત્યારે જુઓ તમે 10 વાગ્યા છે, લગભગ એવું લાગે છે લોકોને કે ભાઈ વિભાગ જે છે, ડિપાર્ટમેન્ટ છે, એના અધિકારીઓ રાત્રે જતા નથી. પણ અત્યારે અમે એક મુહિમ એવી ચલાવી છે કે ભાઈ જ્યારે લોકો જમતા હોય હોટલની અંદર ત્યારે અમે એનું તપાસ કરીએ, એનું રસોડું ચેક કરીએ. અને એવી જે અમે અત્યાર સુધી લગભગ 12 હોટલોની તપાસ કરી છે. એના ઇન્ગ્રેડિયન્ટથી લઈ અને જે ફાઇનલ પ્રોડક્ટ છે એની રસોડાની સફાઈ છે, દરેક વસ્તુની અમે તપાસ કરી રહ્યા છીએ. જ્યાં જ્યાં પણ અમને અનહાઇજેનિક કન્ડિશન દેખાય છે તેને ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી કાયદા મુજબ એનું લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની અમે કાર્યવાહી હાલ કરી રહ્યા છીએ. ખાસ કરી અને જે લોકો પાસે લાયસન્સ નથી તેમની દુકાનો પણ બંધ કરાઈ છે, શું કહેશો? હા, જે વ્યક્તિઓ જોડે અત્યારે ફૂડ લાયસન્સ કે એવું નથી તો એ તમામ જે રેસ્ટોરન્ટો છે એને હાલ અમે બંધ કરાવી છે અને એમને લાયસન્સ લેવા માટેની સૂચનો પણ આપ્યા છે. હોટલમાં અનહાઇજેનિક જે વસ્તુ મળી આવી હતી તેમનો નાશ કરવામાં આવી રહ્યો છે, તેમાં તેમને નોટિસ આપવામાં આવી રહી છે અને તેમનો જે સુધારો કરવા માટે તાકીદ કરવામાં આવી રહી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. ગિરનાર પર્વત પર માનવ વન્યજીવ સંઘર્ષની ઘટનાઓને પગલે વન વિભાગે સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા 25 ટ્રેકરોની ટીમ તૈનાત કરી છે. સાસણ ખાતે વિશેષ તાલીમ લીધા બાદ આ ટ્રેકરો ગિરનારની નવી જૂની સીડી અને દાતારની સીડી પર સતત પેટ્રોલિંગ કરી સિંહ સહિતના વન્યજીવોની હિલચાલ પર નજર રાખશે. તો ટ્રેકરોને વન્યજીવોની હાજરીના સંકેતો ઓળખવા, સાવચેતી રાખવા અને અસામાન્ય હિલચાલની તાત્કાલિક જાણ કરવા તાલીમ આપવામાં આવી છે. આ વ્યવસ્થાથી યાત્રાળુઓ, પ્રવાસીઓની સુરક્ષા સાથે માનવ વન્યજીવ સંઘર્ષ અટકાવવામાં મદદ મળશે. गिरनार पर नवी सीढ़ी, जूनी सीढ़ी तथा दातार सीढ़ी ઉપર માનવ વન્યજીવ ઘર્ષણ નિવારવા, વન્યજીવોની સલામતી તથા આવતા યાત્રિકોની સલામતી માટે 25 ટ્રેકર્સની નિમણૂક કરવામાં આવી છે. હવે આ જો કપરા અને સંવેદનશીલ વિસ્તાર છે આમાં એ લોકો જઈને જો વન્ય પ્રાણીની મૂવમેન્ટ છે આનો ઓન જોબ એક્સપિરિયન્સ લે છે. ભરૂચના વાલિયાના કરસાડ ગામના નવા પુલ પાસે મુકેલ પાંજરામાં દીપડી પુરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે. છેલ્લા ઘણા સમયથી વાલિયાના કરસાડ ગામના નવા પુલ પાસે દીપડો દેખાતા રાહદારી અને ગ્રામજનો ભયભીત બન્યા હતા. તો અઠવાડિયાથી દીપડો દેખાતા ગ્રામજનોએ વન વિભાગમાં જાણ કરી હતી. વન વિભાગના સ્ટાફ દ્વારા મારણ સાથે પાંજરું ગોઠવ્યું હતું, જે પાંજરામાં 3 વર્ષની અને અંદાજિત 40 થી 50 કિલો વજન ધરાવતી દીપડી પુરાઈ હતી. કરસાડ ગામેથી અમે દીપડી પકડી લાવ્યા છીએ રોજ સવારે વહેલા, જે જાહેર જનતાના અવારનવાર કહેતા કે દીપડી અહીંયા નીકળે છે અને લોકોને રસ્તા પર જતા આવતા વારે વારે જોવા મળે છે. તેથી અમે અઠવાડિયા પહેલા ત્યાં પાંજરું ગોઠવેલું હતું અને તેમાં આજરોજ દીપડી જે પકડવાની છે તેને અમે વાલિયા રાઉન્ડ અને રેન્જ ઓફિસ અહીંયા છે ત્યાં અમે લઈ આવ્યા છીએ. મહેસાણાના અમરપુરા પાછળ આવેલી શિવ વાટિકા સોસાયટીમાં પ્રેમ લગ્ન કરીને રહેતી યુવતીને તેના પરિવારજનો ઘરેથી ઉઠાવી ગયા હોવાના આક્ષેપથી ચકચાર મચી છે. ધોળા દિવસે બનેલી આ ઘટનાના સીસીટીવી સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. સમગ્ર મામલે મહેસાણા એ ડિવિઝન પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે. પાલનપુરના પરિવારે મહેસાણા આવી પુત્રીનું બળજબરીપૂર્વક અપહરણ કર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. એટલું જ નહીં, કારમાં આવેલા શખ્સોએ ઘરમાં હુમલો કર્યો.
સાસુ સાથે ઝપાઝપી કરીને પરણિતાને ગાડીમાં બેસાડી ફરાર થયા તો આરોપીઓ દ્વારા જાતિ વિષયક અપશબ્દો બોલી ધમકી આપવામાં આવી। એ ડિવિઝન પોલીસે એટ્રોસિટી અને અપહરણનો ગુનો નોંધ્યો છે। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં વધી રહેલા માર્ગ અકસ્માતોને અટકાવવા પોલીસે ગાર્ડિયન પ્રોજેક્ટ શરૂ કર્યો છે। છેલ્લા 6 વર્ષમાં અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં 4100 અકસ્માતોમાં 2006 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે। આ પરિસ્થિતિને જોતા ગાર્ડિયન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે। તો પ્રોજેક્ટ અંતર્ગત ડીવાયએસપી અને 8 પીઆઈની કમિટીએ 28 બ્લેક સ્પોટ્સ ઓળખી કાઢ્યા છે, જ્યાં અકસ્માતો રોકવા જરૂરી માળખાકીય ફેરફારો કરવામાં આવી રહ્યા છે। ઓછી લાઇટ, રોડ ક્રોસિંગ અને હેલ્મેટના અભાવે જેવા કારણો પર ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે। 4 સ્થળોએ ફૂટ ઓવરબ્રિજ માટે મંજૂરી માંગવામાં આવી છે, જ્યારે ટ્રક ડ્રાઈવરોના મેડિકલ ચેકઅપ અને રિક્ષા ચાલકોનો ડેટા પણ એકત્ર કરવામાં આવ્યો છે। છેલ્લા 2 દિવસમાં 2000થી વધુ હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું છે। છેલ્લા 6 વર્ષમાં લગભગ 4100 ને આસપાસ ટોટલ એક્સિડન્ટ અમદાવાદ ગ્રામ્ય જિલ્લામાં થયા છે। और એમાં જે ફેટલ એક્સિડન્ટ હતા 2006 ફેટલ એક્સિડન્ટ થયા છે લાસ્ટ 6 યર્સમાં। और જે નંબર ઓફ ડેથ્સ જે છે એ 2263 છે। તો આ ગંભીરતામાં ધ્યાનને લઈને હોટસ્પોટ એનાલિસિસ, જે બ્લેક સ્પોટ એનાલિસિસ, એ અવેરનેસ કેમ્પેન્સ, એની સાથે સાથે હેલ્મેટ ડિસ્ટ્રીબ્યુશન, બધો એક સિંગલ અમ્બ્રેલા સ્કીમને અંડર અત્યારે મૂકવામાં આવ્યો છે। और આ સ્કીમનો જે પ્રોજેક્ટનું નામ છે ગાર્ડિયન। એક ગાર્ડિયન પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, જે પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય જે છે એ લોકોની સેફટી માટેનો છે અને રોડ સેફટીને ધ્યાન પર રાખીને છે। આજે ગાર્ડિયન પ્રોજેક્ટ અંતર્ગત તેના અલગ અલગ માળખા છે, જેમાં ખાસ કરીને સેન્ટર ઓફ એક્સેલન્સ ઓફ રોડ સેફટી, ત્યારબાદ અભૈયાથી પ્રોજેક્ટ જે છે તે પણ ગાર્ડિયન પ્રોજેક્ટ અંતર્ગત છે। અમદાવાદ શહેરમાં વરસાદી સિઝન બાદ મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધવાની ભીતિને પગલે આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું છે। બાંધકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ અને કોમર્શિયલ એકમો સહિત કુલ 632 સ્થળોની તપાસ કરવામાં આવી હતી, જેમાં 122 સ્થળોએ મચ્છરનું બ્રીડિંગ મળી આવ્યું હતું। કુલ 171 એકમોને નોટિસ ફટકારી ₹4.74 લાખ વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો છે। ઇન્ડિયા કોલોની વોર્ડમાં દેવાંશી આર્કેડને સીલ કરવામાં આવ્યો છે। તો બીજી તરફ ચાલુ ઓગસ્ટ મહિનામાં ડેન્ગ્યુના 68, મેલેરિયાના 50, ઝાડા ઉલટીના 192, કમળાના 39 અને ટાઇફોઇડના 96 કેસ નોંધાયા છે। તો વસ્ત્રાલમાં આવેલ હેલ્થ હોસ્પિટલને 20,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। સહેજપુરની ચૌધરી હોસ્પિટલને 10,000નો દંડ, નિકોલની દેવસ્ય હોસ્પિટલને ₹5,000નો દંડ ફટકારવામાં આવ્યો છે। 132 જેટલા એકમોનું ચેકિંગ કરવામાં આવેલું છે। આ પૈકી 122 જેટલા એકમોમાં બ્રીડિંગ મળી આવેલું છે, જેમાં હોસ્પિટલનો પણ સમાવેશ થાય છે, કોઈ કોલેજ છે, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ છે, કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ છે, આ તમામનો સમાવેશ થયેલો છે। આવનારા દિવસોમાં આ જ પ્રકારનું ચેકિંગ સઘન કરવામાં આવશે। અમદાવાદમાં નવા વાડજમાં ઢોર પકડવા ગયેલી એએમસીની સીએનસીડી ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે। પોલીસ અને એએમસીની ટીમ સંયુક્ત રીતે ગાય પકડવા પહોંચી હતી। રસ્તા પર રખડતી ગાયને ટ્રેક્ટરમાં ચડાવતી વખતે બબાલ સર્જાઈ તો 2 શખ્સોએ પોલીસ અને એએમસી સ્ટાફ સાથે ગાળાગાળી કરી મામલો વધુ બીજકતા 2 શખ્સોએ પોલીસ પર લાકડી વડે હુમલો કર્યો છે। તો પીએસઆઈ કક્ષાના અધિકારી પર પણ લાકડી વડે હુમલો કરવામાં આવ્યો છે। હુમલામાં પોલીસ અધિકારીને ઈજા પહોંચી હોવાની માહિતી સામે આવી છે। તો પોલીસ અને એએમસી સ્ટાફે સ્થિતિ કાબૂમાં લીધી। 2 શખ્સો સામે પોલીસ દ્વારા ગુનો પણ નોંધવામાં આવ્યો છે। સંવાદદાતા પ્રણવ અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રણવ, ઢોર પકડવા જતી વખતે જે મામલો બીજકો હતો, ઘર્ષણ સર્જાયું હતું, આખરે ઘટના શું હતી? ચોક્કસ કહી શકાય કે જે રીતે ગુજરાત હાઈકોર્ટે એક આદેશ આપ્યો છે કે શહેરના જે મુખ્ય રાજમાર્ગો છે તેની ઉપર રખડતા ઢોર ન રહેવા જોઈએ। તેને લઈને જ સીએનસીડી વિભાગ છે એએમસીનું એક કડક કાર્યવાહી હાથ ધરી રહી છે। સીએનસીડી વિભાગ સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે કહી શકાય કે અમદાવાદ પોલીસ વિભાગ પણ સહયોગ કરી રહ્યું છે। સંયુક્ત એક આખી ડ્રાઈવ છે તે શહેરના અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવી રહી છે। તે અંતર્ગત જ નવા વાડજના આકાશદીપ એપાર્ટમેન્ટ ખાતે ગત મોડી રાતે પોલીસની ટીમ અને એએમસીનું સીએનસીડી વિભાગ છે તે પહોંચી હતી અને રસ્તા ઉપર રહેલી ગાયને પકડવાની કોશિશ કરી રહી હતી અને ટ્રેક્ટર જે હોય છે એએમસીનું સીએનસીડી વિભાગનું તેમાં તે ડબ્બે પૂરી રહી હતી। તે દરમિયાન અજાણ્યા 2 શખ્સો, જેમાં નામ પણ આવ્યું છે પોલીસ ફરિયાદમાં, પારસ ભરવાડ અને પિન્ટુ ભરવાડ, આ બંને વ્યક્તિઓ ત્યાં પહોંચે છે લાકડીઓ લઈને અને
જે સીએનસીડી વિભાગની ટીમ છે, પોલીસની ટીમ છે, તેના ઉપર ગાળાગાળી કરે છે અને લાકડીથી હુમલો કરવાની કોશિશ પણ કરે છે. જે દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે, જે વિડીયો સામે આવ્યો છે, તેમાં પીસી કક્ષાના જે અધિકારી છે તેની સામે એ લાકડી ઉગારે છે, લાકડી મારવાનો પ્રયાસ પણ કરે છે. તે અંતર્ગત જ હાલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે બંને શખ્સો વિરુદ્ધ. જી પ્રણવ, સમગ્ર માહિતી